નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। તો સુરત જિલ્લામાં બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। સુરત જિલ્લાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। એલસીબીની ટીમે બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો છે। શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામના કારખાનામાંથી આ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે। 24 લાખથી વધુ શંકાસ્પદ ઘીના જથ્થાને એલસીબીએ પકડી પાડ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઓફિસ અને તેમને જાણ કરી અને સેમ્પલ લેવાયા છે। તો આ સેમ્પલ લઈને કારખાનાને સીઝ કરવામાં આવ્યો છે। સેમ્પલોની ચકાસણી બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત જિલ્લામાં શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામના કારખાનામાંથી 24 લાખથી વધુ શંકાસ્પદ ઘીના જથ્થાને એલસીબીની ટીમે પકડી પાડ્યો છે। તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઓફિસ દ્વારા જાણ કરાઈ છે અને તે દ્વારા સેમ્પલ પણ લેવાયા છે। સેમ્પલ લઈને કારખાનાને સીઝ કરવામાં આવ્યું છે। તો આ સેમ્પલોની ચકાસણી બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરશે। સુરત જિલ્લામાંથી એલસીબીએ બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામના કારખાનામાંથી આ જથ્થો ઝડપાયો છે। તો 24 લાખથી વધુ શંકાસ્પદ ઘીના જથ્થા સાથે એલસીબીની ટીમે સેમ્પલ લઈને આ કારખાનાને સીઝ કર્યો છે। ભાવનગરથી વધુ એક સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે। તો સ્ટન્ટ કરતો વિડીયો સામે આવી રહ્યો છે। ભાવનગર જિલ્લામાંથી વધુ એક સ્ટન્ટબાજનો વિડીયો સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ યુવકે સ્ટન્ટ કરતો વિડીયો બનાવ્યો છે। ભાવનગરમાં કેબલ બ્રિજ પરથી છલાંગ લગાવતો યુવકનો વિડીયો વાયરલ થયો છે। તો ફેમસ થવાની ઘેલછામાં બ્રિજ પરથી આ યુવાને છલાંગ લગાવી છે। કરણ બારૈયા નામનો યુવકે આ વિડીયો બનાવ્યો છે। માતા પિતાએ બાળકોની ગંભીરતાથી દેખરેખ રાખવી જોઈએ। આ જે ઘટના સામે આવી રહી છે તેમાં તંત્ર દ્વારા આવા યુવકને સબક શીખવાડવા માટે કાર્યવાહી કરવી જોઈએ। તો આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। આ જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં, તેમાં કેબલ બ્રિજ પરથી કરણ બારૈયા નામના યુવકે ફેમસ થવા માટે છલાંગ લગાવી છે। તો આ ઘટના પરથી માતા પિતાએ બાળકોની ગંભીરતાથી દેખરેખ રાખવી જોઈએ। આજકાલના યુવા યુવતીઓ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પોતે આવા સ્ટન્ટ કરતા વિડીયો બનાવતા હોય છે અને પોતાના જીવને જોખમમાં મૂકે છે। તો ભાવનગરથી વધુ એક સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ યુવકે વિડીયો બનાવ્યો છે। ભાવનગરના કેબલ બ્રિજ પરથી છલાંગ લગાવતો યુવકે વિડીયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તંત્ર દ્વારા આવા યુવકને સબક શીખવાડવા માટે કાર્યવાહી કરવી જોઈએ કે જેનાથી બીજા યુવક અને યુવતીઓ આવું ન કરે। કરણ બારૈયા નામના યુવકે આ વિડીયો બનાવ્યો છે। ફેમસ થવાની ઘેલછામાં તેને બ્રિજ ઉપરથી છલાંગ લગાવી છે। તો ભાવનગરમાં સોશિયલ મીડિયામાં એક જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એક યુવકે સ્ટન્ટ કર્યો છે। ફેમસ થવા માટે આ યુવકે ભાવનગરના કેબલ બ્રિજ ઉપરથી છલાંગ લગાવી છે। તો સોશિયલ મીડિયામાં આ વિડીયો હાલ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। કરણ બારૈયા નામના યુવકે આ વિડીયો બનાવ્યો છે। તંત્ર દ્વારા આવા યુવકને સબક શીખવાડવા માટે કાર્યવાહી કરવી જોઈએ। માતા પિતાએ બાળકોની ગંભીરતાથી દેખરેખ રાખવી જોઈએ। ફેમસ થવાની ઘેલછામાં આજકાલના યુવા યુવતીઓ પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યા છે। તો વધુ એક વિડીયો વાયરલ થયો છે। ભાવનગરથી વધુ એક સ્ટન્ટ કરતો વિડીયો આપણી સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કરણ બારૈયા નામના યુવકે આ વિડીયો બનાવ્યો છે। તેને કેબલ બ્રિજ ઉપરથી છલાંગ લગાવતો આ યુવકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે।
અમરેલીમાં વડિયાથી હનુમાન ખીજોડિયાના રસ્તે હેન્ડો ડુંગર પાસેની વન વિભાગની વનકુટીર જર્જરિત હાલતમાં જોવા મળી હતી. આવતા જતા વાહન ચાલકો અને રાહદારીઓના આરામ માટે વનકુટીર બનાવાઈ છે. સુપ્રસિદ્ધ હેન્ડો ડુંગરના દર્શને આવતા દર્શનાર્થીઓ પણ અહીં વનકુટીરનો લાભ લે છે. આ વન વિભાગની વનકુટીર બની ગયા બાદ વન વિભાગે કોઈપણ પ્રકારની કાળજી લીધી નથી. જીવના જોખમ સ્વરૂપે આ વનકુટીર ઊભી છે. કોઈ રાહદારી નિરાતે બેસવા જતા ભોગ ન બને તે મોટો સવાલ વન વિભાગ સામે ઊભો થયો છે. ત્યારે વડિયાના પૂર્વ ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ દિલીપ સિંગાળાએ વન વિભાગની બેદરકારી સામે અનેક સવાલો કર્યા છે. કરણ અંતર્ગત કુકાઓ રેન્જ દ્વારા આ વનકુટીર હેડા ડુંગર નામનું એક પ્રસિદ્ધ ખોડિયાર માતાજીનું મંદિર છે અહીંયા, અને રોડનો હાવ નજીક કાંઠો છે. અહીંયા આવતા જતા વટે માર્ગો વનકુટીરનો લાભ લેવા માટે અને ઉનાળાના ગરમીમાં ચોમાસામાં અહીંયા ઊભા રહેતા હોય અને આશ્રય લેતા હોય. પણ તમે જોઈ શકો છો કે છેલ્લા 5-6 વર્ષ પહેલા જ માત્ર બનેલી આ વનકુટીરની હાલત વન ખાતું કાંઈ પણ જોતું નથી. અને આવી દુર્દશ અને જોખમી, કદાચ તમે અહીંયા ઊભા હો તો તમારા જાનનું જોખમ રહે એવી હાલતમાં આ ખંડેર થઈને ઊભી છે. તો કુકાઓ અને અમરેલી વન વિભાગ આની પૂર્ણ તપાસ કરી અને રિપેરિંગ થાય હોય તો રિપેરિંગ કરે, અને અથવા અને પાડી અને બીજી નવી બનાવે. અને આની અંદર ધોરાજીના ધારાસભ્ય અને ધોરાજીના એક જાગૃત નાગરિકની વાયરલ ઓડિયો ક્લિપ બાબતે ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે હું જ્યારે લોકસભાના પોરબંદરના ઉમેદવારના પ્રવાસ કાર્યક્રમની મીટિંગમાં હતો ત્યારે વારંવાર કોઈ અજાણ્યો વ્યક્તિ કોલ કરી અને મને હેરાન કરતો હતો. આ સમગ્ર ઘટનામાં મહેન્દ્ર પાડેલિયા અને નાગરિક વચ્ચે રસ્તા બાબતે વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં વાયરલ ક્લિપમાં મહેન્દ્ર પાડેલિયા ગુસ્સે થઈ અને જવાબ આપ્યો હતો. કે કોઈ ગ્રામજન છોડ બાબતનો ઉલ્લેખ કરેલો હતો. એને જે રોડ રસ્તાના જે પ્રશ્નો છે, ઘણા સમયથી આ રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે. તો એ રોડ રસ્તાના બાબતે એને પ્રશ્નો કર્યા ને અમારી ત્યારે લોકસભાના અમારા માનનીય ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાની અમારી બેઠકો ને એના પ્રવાસની તૈયારી ચાલતી હતી ત્યારે આ વાત આવી અને ખૂબ લાંબા પ્રશ્નો કર્યા. અને મેં કંટાળીને એવો જવાબ આપેલો કે ભાઈ હું કંઈ તમારો પટાળો નથી, કે એક વસ્તુ એક દાણાને મને 1 to 1 જાણ કરવી પડે. તો એ બાબતે જો કોઈને ખરાબ લાગ્યું હોય અને ગામજનોની મુશ્કેલી સાચી છે તો એના માટે હું દિલગીરી વ્યક્ત. સુરેન્દ્રનગરના ચોટીલામાં ઢોકરવા ગામની સીમમાં આવેલ વાડીમાંથી યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની તપાસ કરતા પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે નાની મોલડી પોલીસે 5 આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેઓએ ગઈ તારીખ 5/3/2024ના રાત્રિના 9 થી 10ના અરસા દરમિયાન આ ગામના મરણ જનારને પોતાની વાડી પાસે બોલાવેલા હતા. જે દરમિયાન તેઓએ આ ગામના આરોપી મરણ જનારને મરણતોડ માર મારેલો હતો અને બાદમાં તેનું જબરદસ્તીથી જે જંતુનાશક દવા પીવડાવવા પ્રયત્ન કરેલા હતા અને ત્યારબાદ તેને ગળો ટૂંપો આપીને તેનું મોત નિપજાવેલું હતું. બાદમાં આ ડેડ બોડીને તેઓએ રસ્તાના વાડીના છીંડાના ભાગે તેઓને ત્યાં આગળ છુપાવીને ત્યાં આગળ જંતુનાશક દવાનું ડબલું બાજુમાં મૂકીને. સુરતમાં રત્ન કલાકારે આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિદેશમાં ચાલી રહેલા યુદ્ધના કારણે હીરાની ડિમાન્ડ પહેલા કરતા હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે અને જેના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. છેલ્લા 10 મહિનામાં સુરતના 40 જેટલા રત્ન કલાકારે આપઘાત કરી લીધા હોવાના ચોંકાવનારા આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. તો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આંકડાઓ આપવામાં આવ્યા છે. સતત મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારો આર્થિક રીતે ભાંગી પડતા 40 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે. હીરાનગરી સુરત છેલ્લા ઘણા સમયથી મંદીનો માર ઝેલી રહી છે. ત્યારે કહી શકાય કે રત્ન કલાકારોની હાલત પણ કફોડી થઈ છે. છેલ્લા 10 મહિનાની વાત કરીએ તો 40થી વધુ રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
આ આપઘાત જે છે તે મંદી, આર્થિક સંકળામણ સહિતની વિવિધ જે કહી શકાય કે અગવડતાઓ છે તેના કારણે રત્ન કલાકારોએ આપઘાત વહોરી લીધા છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે. આપણી સાથે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક છે, તેમની પાસે જાણીશું ખાસ કરીને રત્ન કલાકારો જે છે તે પોતાની વિવિધ માંગો લઈને તેમની પાસે આવતા હોય છે. ભાવેશભાઈ, જે પ્રકારે છેલ્લા 10 મહિનામાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે અને 40 થી વધુ રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે, શું લાગે છે તેમની પાછળનું મુખ્ય કારણ? છેલ્લા 10 મહિનાની અંદર ખાલી સુરત જેવા શહેરમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો જે હૃદય કહેવાય, જે ધબકાર કહેવાય, સુરતના વિકાસમાં જેનો પાયો છે, સુરતના વિકાસમાં જેની મહેનત છે, એવા રત્ન કલાકારોએ છેલ્લા 10 મહિનામાં એક બહેને એનો ભાઈ ખોયો, એક પત્નીએ એનો પતિ ખોયો, એક માએ એનો દીકરો ખોયો, એવા 44 જેટલા રત્ન કલાકારોએ આ સુરત શહેરની અંદર આત્મહત્યા કરી છે. તે બાબતે અમે હમણાં જ ટૂંકા ગયા સમયની અંદર ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને મળ્યા હતા કે ગંભીર પરિસ્થિતિ છે, હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોની કોઈ દરકાર નથી લેતું, જેથી કરી સરકારે આમાં રાહત પેકેજ, આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ. પરંતુ સરકાર ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારો માટે કંઈ જ કરવા માંગતી નથી, એવું આજે અમને લાગી રહ્યું છે. સાંત્વના આપો, એમને રોજગારી પૂરી પાડો અને રોજગારી પૂરી પાડવાની સાથે એમના પરિવારનું ભરણ પોષણ કરી શકે એવું મહેનતાણું આપો, જેથી કરી આત્મહત્યાનો જે આંકડા છે એ ઘટાડી શકીએ. અને જે મુખ્ય પ્રશ્ન છે અમારી પાસે જે આવે છે કે સાહેબ અમારો પગાર કાપી લીધો, અમને વગર કારણે રજા આપી દીધી, અને માલિકો સાથે વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે અમારી પાસે માલ નથી. તો આ બાબતે ક્યાંય ને ક્યાંય સરકારને ઇન્ડસ્ટ્રીઝને મદદ કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક રત્ન કલાકારો જે છે તેમના પગારમાં સતત ઘટાડાને કારણે આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે અને તેના જ કારણે અનેક રત્ન કલાકારો જે છે તેમણે આપઘાત કરી લીધો છે. અને ડાયમંડ વર્કર યુનિયન જે છે તેમણે અગાઉ પણ માંગ કરી હતી કે જે પ્રકારે રત્ન કલાકારો છે તેમને આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જે લાગુ કરવામાં આવવી જોઈએ તે લાગુ કરવામાં આવી, જેથી રત્ન કલાકારોને આર્થિક સંકળામણનો અનુભવ ન થાય. જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે ધ મધર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ગામડાઓમાં રહેણાંક મકાનોના દસ્તાવેજો ન હોવાથી ગ્રામજનોને હાલાકી પડી રહી હોવાનું જણાવ્યું હતું. આ ગામમાં વર્ષોથી જે પરિવારો રહે છે તેમના મકાનના દસ્તાવેજો ન હોવાથી સરકારની યોજનાનો લાભ મળતો નથી, જેને લઈને 500 થી પણ વધારે અરજદારોએ કલેક્ટર કચેરીએ અરજીઓ કરી હતી. અમે જે લોકો અત્યારે દરેક ગામમાં એક મોટો પ્રશ્ન છે અને ગંભીર પ્રશ્ન છે કે જે લોકો ગામમાં રહે છે, મકાન પોતાનું છે પણ એનો માલિકનો દસ્તાવેજ એમના નામનો નથી, એને લઈને ધ મધર ફાઉન્ડેશને એક સરકારી ધારા ધોરણ મુજબ અમે અરજીઓ કરી અને આજ રોજ કલેક્ટર સાહેબને અમે જમા કરાવવા આવ્યા છીએ. અમે 4 ગામમાં અપાવ્યા હતા, ધુળસિયા, રસુલનગર, ચંદ્રગઢ અને લોઠિયા. આમાંથી દરેક અરજદારોને અમે સાથે રાખી અને આજે 521 અરજી ઇન્વોલ્વ કરવા આવ્યા છીએ. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ બેઠક મળી હતી અને જેમાં કુલ 27 દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં નાનામવા રોડ ઉપર 118 કરોડમાં વેચેલો પ્લોટ રદ કરવાની દરખાસ્તને મંજૂરી મળી છે. 9 સ્ક્વેર બિલ્ડરની 18 કરોડની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. આજે ₹262 કરોડ 25 લાખના વિવિધ વિકાસલક્ષી કાર્યોને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી મળી ગઈ છે. આ દરખાસ્તમાં 78 કરોડના ખર્ચે સાંઠિયા પુલના નવીનીકરણને ફાઇનલ લીલી ઝંડી મળી છે, જે 2 વર્ષની અવધિમાં બનીને તૈયાર થશે. કુલ મિલાવીને વાત કરું તો આજે 2 અબજ 62 કરોડ 25,78,490 એટલે કે 262 કરોડ 25 લાખ રૂપિયાના વિકાસ કામો આજે રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પ્રજા સમક્ષ ખુલ્લા મૂક્યા છે. આજે જનરલ બોર્ડની અંદર પણ રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડની અંદર જે તમામ દરખાસ્તો આવી હતી તમામ દરખાસ્તો પૂર્ણ કરેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપહાજરીમાં રાજકોટને અનેક ભેટ મળી છે. તો રાજકોટને ₹600 કરોડથી વધુના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.
અટલ સરોવર ગુજરાત સ્થાપના દિન 1 મે થી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આવાસ યોજના માટે ડ્રો સહિતની અનેક સુવિધાઓને ખુલ્લી મૂકવામાં આવી છે. જેટકો ચોકડીએ નિર્માણ પામેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. તો આ સાથે જ સાંઢિયા પુલના કામની 2 વર્ષની મુદ્દત પ્રથમ તબક્કે સર્વિસ રોડની કામગીરી કરવામાં આવશે. આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત 600 કરોડથી પણ વધારે રકમના ખાતમુહૂર્તો અને લોકાર્પણો એમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટને વિકાસને અનેક ભેટ મળી છે. પાણીના પ્રશ્નો હોય, બ્રિજ હોય, આમાં અનેક વિકાસના કાર્યો થયા છે. અટલ સરોવર 1 મેથી એ પણ ખુલ્લું મૂકવામાં આવશે અને લોકોની સુખાકારી માટે વિકાસના કાર્યો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા ખાતે જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. રાજકોટના વોર્ડ નંબર 15ના કોંગી કોર્પોરેટર વસરામ સાગઠિયા અને કોમલ ભારાઈ આજે જનરલ બોર્ડની બેઠકમાં હાજરી આપવામાં જતા ત્યારે તેઓને રોકવામાં આવ્યા હતા અને ત્યારે વસરામ સાગઠિયા અને કોમલ ભારાઈએ મનપાના સેક્રેટરી પાસે પોતાનો આક્રોશ પ્રગટ કરવા માટે સવાલ કર્યો હતો. જ્યારે કે હાઈકોર્ટ દ્વારા અમને ફરી કોર્પોરેટર પદે યથાવત રહેવા આદેશ કર્યો તો તમે અમને કેમ જનરલ બોર્ડથી દૂર રાખી શકો? સેક્રેટરીએ કહ્યું કે આ મુદ્દે મનપાએ શહેરી વિકાસ કમિશનરને 1 માર્ચે પત્ર લખ્યો છે અને ત્યારે મહાનગરપાલિકા વિજિલન્સ તથા પોલીસે વસરામ સાગઠિયા અને કોમલ ભારાઈની અટકાયત કરી હતી. મને જે ગેરબંધારણીય રીતે અટક કરી જનરલ બોર્ડમાં જતા રોકવા માટે પોલીસે જે બળજબરી કરે છે એનો હું સખત વિરોધ કરું છું. લોકશાહીમાં મારો હક છે અને કોર્પોરેશનના જ્યારે હાઈકોર્ટે મને બનાવ્યા હોય તો એમાં મારી ફરજમાં રૂકાવટ પણ કરી છે. માન્ય સેક્રેટરી શ્રીની ઉપર કન્ટેમ ઓફ કોર્ટ અને માન્ય મેયર શ્રી ઉપર પણ કન્ટેમ ઓફ કોર્ટ હું કરીશ, કારણ કે લોકશાહીમાં હંમેશા બધાનો અધિકાર સરખો હોય છે અને અધિકારની રૂએ હું એમની પર. શિવરાત્રીના પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ત્યારે જૂનાગઢમાં ગિરનારની ગોદમાં ચાલી રહેલા શિવરાત્રી મેળામાં 11,000 રુદ્રાક્ષ ધારણ કરીને એક સાધુએ મેળામાં આકર્ષણ જમાવ્યું છે. ભવનાથ તળેટીમાં સંતો ધૂણી ધખાવી ધ્યાનમગ્ન થયા છે. ત્યારે 20 કિલોથી વધુ વજનના રુદ્રાક્ષની માળા પહેરી સંત ભૈરવગીરી ચેતનગીરી નામના સાધુ દર વર્ષની જેમ આ વર્ષે પણ શરીર ઉપર 11,000 જેટલી રુદ્રાક્ષ પહેરીને શિવભક્તિમાં મગ્ન થયા છે. મહાશિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે અને સાધુ સંતો પણ પોતાની ધૂણી ધખાવી શિવ આરાધના કરે છે. પરંતુ આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રુદ્રાક્ષધારી બાબા છે, આ રુદ્રાક્ષધારી બાબા પાસેથી જ આપણે વાત કરશું કે આટલી બધી રુદ્રાક્ષ જે પહેરી છે તેનું મહત્વ શું હોય છે, રુદ્રાક્ષનું મહત્વ શું હોય છે, શા માટે રુદ્રાક્ષ છે તે પહેરવામાં આવે છે. બાબા क्या कहोगे, क्यों ये रुद्राक्ष पहनने में आती है, इतनी सारी कितनी रुद्राक्ष ये है? रुद्राक्ष साक्षात शिव का स्वरूप है. रुद्राक्ष धारण करने वाले मनुष्य की अकाल मृत्यु नहीं होती है और बिना गुरु के रुद्राक्ष धारण नहीं करना चाहिए. रुद्राक्ष धारण उसी को करना चाहिए जिसका गुरु हो. गुरु ना हो तो वो अपना गुरु सुनिश्चित करे और सन्यासी को अपना गुरु बनाए, गुरु बना करके उनसे रुद्राक्ष प्राप्त करे और कल्याण का मार्ग प्राप्त करे. रुद्राक्ष का धारण 1100 रुद्राक्ष धारण करने वाला शिव स्वरूप कहलाता है. रुद्राक्ष विशेष रूप से भगवान की असीम कृपा होती है. તો આમ જે રીતે રુદ્રાક્ષધારી જે બાબા છે તેમના દ્વારા 1100 જેટલી જે રુદ્રાક્ષ છે તે ધારણ કરવામાં આવી છે અને હાલ તેમના દર્શન છે અને તે જે રીતે મોટી સંખ્યામાં આ જે શ્રદ્ધાળુઓ છે તે આ રુદ્રાક્ષધારી બાબાના દર્શન કરી રહ્યા છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ.
સંતોની ભૂમિ ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો છે અને ત્યારે આવતીકાલે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ભવનાથ મહાદેવ મંદિર ખાતે 4 પ્રહરની પૂજા 125 કિલો ફ્રૂટથી અને ફૂલોથી પૂજા કરવામાં આવશે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. અત્યાર સુધીમાં 6 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓએ ભવનાથ મહાદેવના દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા છે અને અવિરત શ્રદ્ધાળુઓનો પ્રવાહ ચાલુ જ છે. હર હર મહાદેવના નાદ સાથે ભવનાથના જ મહાશિવરાત્રીના મેળાનો 2 દિવસ પહેલા પ્રારંભ થયો હતો. આજે ત્રીજો દિવસ છે. મોટી સંખ્યામાં લોકો આ ભવનાથ મંદિર ખાતે દર્શને આવી પહોંચ્યા છે. 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ મેળાની અંદર જે મુલાકાત કરી છે. આપણી સાથે મંદિરના મેનેજર છે અતુલભાઈ, તેમની સાથે વાત કરશું. અતુલભાઈ, આવતીકાલે મહાશિવરાત્રીનો પર્વ છે, કઈ રીતની તૈયારીઓ, કઈ રીતના કાર્યક્રમો રહેશે? સૌથી પહેલા મંતવ્ય ચેનલ દ્વારા જે લોકો મને નિહાળી રહ્યા છે તેને જય ભવનાથ, નમસ્કાર. આ વર્ષનો મેળો શિવરાત્રીનો 4 દિવસનો છે, પરંતુ 4 દિવસમાં જાણે શ્રદ્ધાળુઓને બધું 5 દિવસનું ભેગું કરવું હોય એ રીતે લોકો ઉમટી પડેલા છે. પહેલા દિવસથી આજે ત્રીજો દિવસ જ્યારે ભવનાથ મંદિરના મેળાનો થયો છે, ત્યાં સુધીમાં લગભગ 6 થી 7 લોકોએ દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવ્યા છે. મંદિર પ્રશાસન મહંત શ્રી હરિગીરીજી મહારાજના આદેશ અને એમના સૂચનો મુજબ મંદિર પ્રશાસન દ્વારા બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની ભીડભાડ ન થાય તે રીતે બેરીકેડની વ્યવસ્થા, દોરડાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને મંદિરની 4 પ્રહરની પૂજા, 125 કિલો ફ્રૂટથી પૂજા, ફૂલની પૂજા, અલગ અલગ રસની પૂજા દ્વારા મંદિરની પૂજા થતી રહી છે. આ પર્વ હિન્દુ અને સનાતન ધર્મ માટેનું બહુ મોટું પર્વ છે, એટલે ખૂબ લોકો ઉત્સાહથી આમાં જોડાઈ રહ્યા છે. આજે અને કાલે 2 દિવસનું આ મોટું પર્વ છે. ઘણા બધા અન્ન ક્ષેત્ર ચાલુ થઈ ગયા છે. ઘણા સાધુ ગુરુઓ બધાના પોતપોતાના ઘણા લોકો દર્શનનો લાભ લે છે. આમ લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે હાલ ભવનાથ વિસ્તાર, ભવનાથ તળેટીમાં આવી પહોંચ્યા છે ને હર હર મહાદેવના નાદ સાથે આ મેળાની અંદર સાધુ સંતોના છે તે દર્શન કરી રહ્યા છે. આવતીકાલે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અનેક જે મંદિર ખાતે કાર્યક્રમો છે તે પણ યોજાશે અને જે રીતે જુદા જુદા જે અનક્ષેત્રો છે તે પણ હાલ ભવનાથ વિસ્તારમાં ધમધમી રહ્યા છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ભાવનગરમાં ગાંધીનગર પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરીતિઓ જણાઈ આવી છે. તંત્રની તપાસમાં દુકાનમાં ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટરમાં 20 જેટલી ફિંગરપ્રિન્ટની ઇમેજ સંગ્રહ કરેલી મળી આવી હતી. આ ઉપરાંત દુકાનમાંથી 12 જેટલી રબરની ફિંગરપ્રિન્ટ પણ મળી આવી છે. ત્યારે આ સમગ્ર મામલે કુલ 14,000નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ મંતવ્ય ન્યૂઝ ચેનલને શહેરના કુંભારવાડા વિસ્તારમાં જાહેર જગ્યામાં રેશનિંગ રોપમાં મીઠાનો જથ્થો મળી આવ્યો હતો, જેની જાણ પુરવઠા વિભાગને થતા પુરવઠા વિભાગના સુપરવાઇઝર અને ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. એક તો જે તપાસ થઈ છે એ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે અને જે ગેરરીતિ પકડી છે વિભાગે પકડી છે. આની અંદર ગેરરીતિ જણાતા દુકાનનો પરવાનો પણ રદ કરવામાં આવ્યો છે અને એમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ફર્ધર તપાસ ચાલુ છે. વખતો વખત તપાસો કરવામાં આવે છે. આની પહેલાં મહુવામાં, તળાજામાં બધી અલગ અલગ જગ્યાઓએ તપાસો થયેલી છે. અમારે ત્યાં જે પુરવઠા તંત્ર છે એમાં મામલતદારો, જિલ્લા પુરવઠા અધિકારી, એમની ટીમ, મામલતદારની નીચેના નાયબ મામલતદારો આ બધા તબક્કાવાર કામગીરી કરતા હોય છે અને સમયાંતરે આની અંદર કામગીરી ઘનિષ્ઠ રીતે થાય એના માટેનું આયોજન કરવામાં. વતનની વાતમાં હાલ આટલું જ. હવે નિહાળું સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.